આજે હું તમારી સાથે શેર કરીશ પિઝાની રેસીપી, જે આપણે ઈસ્ટ અને ઓવન વગર બનાવીશું. મારી રેસીપી તમને ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બજાર જેવા પિઝા બનાવવા માટે આપણે 1 કપ જેટલો મેદો લઈશું. મેદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પરંતુ બહાર જેવું ટેક્સચર માટે આપણે મેદો યુઝ કરીશું. હવે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું લઈશું. હવે બધી જ વસ્તુને આપણે આ રીતે ચાળણીમાં ચાળી લઈશું. આ રીતે ચાળવાથી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. ચાળી લીધા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. મેઝરિંગ કપનું માપ લઈને આપણે પિઝાનો બેઝ બનાવીશું તો સરસ એવા પિઝા રેડી થશે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. પિઝાનો રોટલો આપણે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ બનશે. હવે તેમાં 1/4 કપ દહીં એડ કરીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં દહીં બહુ ખાટું લેવાનું નથી. હવે થોડું પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લઈશું. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, તેવો મીડિયમ આપણે લોટ બાંધીશું. લોટને આપણે સરસ એવો મસળી લઈશું અને સોફ્ટ બનાવી દઈશું. પાંચથી 6 મિનિટ માટે આપણે તેને આ રીતે મસળી લઈશું. હવે લોટને આ રીતે આપણે બંને સાઈડથી ખેંચીને તેને એકદમ સોફ્ટ બનાવીશું અને સરસ એવો મસળી લઈશું. હવે આ રીતે આપણે લોટને ગોળ કરી લઈશું અને તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે લોટને થોડો મસળી લઈશું. એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. હવે આ લોટના આપણે 2 ભાગ કરી લઈશું. તેમાંથી આપણે 2 પિઝા બનાવીશું. આપણે જે માપ લીધું છે તેમાંથી 2 પિઝા બનશે. તમારે વધારે પિઝા બનાવવા હોય તો તે પ્રમાણે માપ લેવું. આ રીતે પિઝાનો એક લુવો બનાવી લઈશું અને આપણે થોડો મકાઈનો લોટ લઈશું. મકાઈના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ કે મેદાનો લોટ પણ લઈ શકો છો. આ રીતે હાથની મદદથી પણ બનાવી શકાય અને વેલણની મદદથી પણ આપણે તેને વણી શકાય. આપણે તેને વેલણથી આ રીતે વણી લઈશું. પિઝાના રોટલાની થિકનેસ તમારે જેટલી રાખવી હોય તેટલી રાખી શકાય. જે પ્લેટમાં આપણે પિઝાનો બેઝ બનાવીશું તે જ માપનો આપણે પિઝાનો રોટલો વણી લઈશું. હવે આપણે જે પ્લેટમાં પિઝા બનાવીશું તેને આપણે બટર લગાવી લઈશું. હવે આપણે ડીશમાં રોટલાને મૂકી દઈશું અને કિનારીની જગ્યાએ આપણે આ રીતે પ્રેસ કરી દઈશું.
હવે ફોકની મદદથી આપણે તેને આ રીતે કાણા પાડી લઈશું. જો આ માપથી અને આ રીતથી તમે ઘરે પીઝા બનાવશો તો બહારના પીઝા કરતાં પણ સરસ એવા પીઝા રેડી થશે. હવે તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણે એક કડાઈમાં આ રીતે સ્ટેન્ડ મૂકી દઈશું અને તેને પ્રીહીટ કરી લઈશું. તો 10 મિનિટ માટે તેને આપણે એમ જ રહેવા દઈશું. 10 મિનિટ બાદ આપણે પીઝા ઉપર પીઝા સોસ લગાવી લઈશું. પીઝા સોસની રેસીપી મેં મારી રેસીપી ભાખરી પીઝામાં આપેલી છે. બધી જ જગ્યાએ સરસ એવો લગાવી લઈશું. હવે તેના ઉપર આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું. મોઝરેલાની જગ્યાએ પ્રોસેસ ચીઝ પણ યુઝ કરી શકાય. હવે આપણે તેના પર કેપ્સિકમ મૂકીશું. તમને જે વેજીટેબલ પસંદ હોય તે વેજીટેબલ એડ કરી શકાય. ટામેટાં, ડુંગળી પણ તેમાં એડ કરી શકાય. હવે તેના ઉપર લાલ મરચાં એડ કરીશું. આવા લાલ મરચાં ન હોય તો તેની જગ્યાએ ટામેટાનો ઉપયોગ પણ કરી શકાય. હવે તેના પર મકાઈના દાણા એડ કરીશું. હવે તેના ઉપર પ્રોસેસ ચીઝ એડ કરીશું. આ ચીઝનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. પીઝાનું ટોપિંગ રેડી છે. હવે આપણે તેને બેક કરી લઈશું. તો આપણે કડાઈમાં તેને મૂકી દઈશું અને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર અને 10 મિનિટ માટે લો ફ્લેમ પર આપણે તેને બેક કરીશું. 10 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું. તો હજુ પણ આપણો પીઝાનો બેઝ રેડી નથી. હજુ આપણે તેને થવા દઈશું. તે જ રીતે મેં બીજી કડાઈમાં પણ પીઝાને બેક કરવા મૂકી દીધો છે. તેને પણ આપણે ઢાંકીને થવા દઈશું. બીજી 5 મિનિટ પછી આપણે તેને ફરી ચેક કરીશું. તો પીઝાનો બેઝ સરસ એવો નીચે પણ થઈ ગયો છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને 5 મિનિટ માટે તેને ઠંડો થવા દઈશું. પીઝાનો રોટલો નીચેથી પણ સરસ એવો થઈ ગયો છે. હવે તેને આપણે પીઝા કટરથી કટ કરી લઈશું. એકદમ સોફ્ટ અને સરસ એવા પીઝા આપણા રેડી છે. પાછળની સાઈડ પણ સરસ એવું આપણો પીઝો બેક થઈ ગયો છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો. સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.